બનાસકાંઠામાં આભ ઘેરાયું, ખેડૂતોના જીવ અદ્ધર। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। ખાસ કરીને ધાનેરા અને દાંતીવાડા પંથકમાં વહેલી સવારથી જ આકાશમાં વાદળોની જમાવટ જોવા મળતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે। ખાસ કરીને તૈયાર પાક પર કુદરતી આફતનું જોખમ તોળાઈ રહ્યું છે। બનાસકાંઠામાં કુદરત ફરી એકવાર રૂઠી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં વાતાવરણના મિજાજમાં અચાનક પલટો આવ્યો છે। ધાનેરા અને દાંતીવાડા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું છે। આ વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતોના ખેતરમાં પડેલા પાકની અસર કરતા હોવાના પગલે ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે, જેમાં ભર શિયાળે માવઠાની ભીતિને પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। અત્યારે રવિ સિઝનનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે। ખેતરોમાં ઘઉં, રાયડો અને તંબાકુ જેવા રોકડિયા પાક કાપણીના આરે છે અથવા કાપીને ખેતરમાં ખુલ્લા મૂકવામાં આવ્યા છે। જો આ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટું પડે તો તૈયાર પાક પલળી જવાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવી શકે છે। હવામાન વિભાગે અગાઉ જ કમોસમી વરસાદની આગાહી કરી હતી, તેની અસર હવે જમીન સ્તરે દેખાઈ રહી છે। ધાનેરા પંથકમાં પવન સાથે વાદળછાયું વાતાવરણ સર્જાતા લલણી કરેલા શ્રમિકો અને ખેડૂતો હવે ઉતાવળે પાકને સુરક્ષિત સ્થાને ખસેડવા માટે મથામણ કરી રહ્યા છે। માત્ર ધાનેરા દાંતીવાડામાં જ નહીં પરંતુ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ધૂંધળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હાલ તો બનાસકાંઠાનો ખેડૂત આભ સામે મીટ માંડીને બેઠો છે કે કમોસમી વરસાદ ન પડે। જો વાતાવરણ વધુ બગડશે તો મહેનત પર પાણી ફરી વળવાની પૂરેપૂરી શક્યતા છે। હવે જોવાનું એ રહે છે કે કુદરત ખેડૂતો પર મહેરબાન રહે છે કે પછી માવઠું ખેડૂતોની કમર તોડે છે। અહેવાલ અલ્પેશસિંહ વાઘેલા, અજોડ આવાઝ, બનાસકાંઠા।